હલો, જય ગુરુ મહારાજ. કેશુભાઈ, જય ગુરુ મહારાજ. તમે એક વિડીયો મોકલ્યો કે ગુરુ વિના જ્ઞાન નથી, તો કેમ ગુરુ કરવા પડે કે ન કરવા પડે? સત્ય વાત છે. ગુરુ વગર તો જ્ઞાન ના જ મળે ને. ભગવાનને પણ પૃથ્વી ઉપર આવી અને ગુરુ કરવા પડે છે. ગુરુ વગર તો જ્ઞાન, સમજણ અને ગુરુ વગર શાન મળે નહીં. કેશુભાઈ, તમારી વાત બરોબર છે. ગુરુ કર્યા પછી જો લે હશે તો વહેલી મળી ગુરુની શાન મળી જશે. તો ગુરુ જ્ઞાનમાં લે રાખશું. ગુરુ જ્ઞાનમાં જો લે રાખશું તો એ આપણને ભેટવાનો જ છે. આપણે એના નજીક રહેવું પડશે. એ આપણે નજીક નહીં રહે, આપણે એના નજીક જવું પડશે. તો એ નજીક જ છે, ક્યાંય સેટો નથી. પણ ગુરુ કરવા જરૂર છે. ગુરુ કર્યા પછી ગુરુ કોણ ને ગોવિંદ કોણ? બે એક જ છે. गुरु गोविंद दोनों खड़े किसी के लागू पाए, गुरु ये गोविंद बता दिया गुरु को लागू पाए. આ બધું સમજણમાં લેવી તો બધું એક જ આવે છે. બાકી આ બધું અનુભવની જ વાત છે અને અનુભવથી લીધા જેવું છે. કોઈ હાથમાં બાજી આવે એમ નથી. બસ પકડો કે મુઠ્ઠી વાળો, સીમાય આવે એમ નથી. તમારે ભાવો હોય તો ભળાય એવો નથી. સમજ્યા પછી બધા અનુભવ કરતા જવાના અને અનુભવથી જ બધી ઓળખ થાય છે. કેશુભાઈ, તમારી જે વિડીયો મોકલ્યો મેં વાંચ્યો અને તમને એનો પ્રશ્ન મોકલ્યો. ગુરુ કરવા જરૂરી છે. ગમે એવા આશાપાત્ર ગુરુ આપણને એક વચન આપી દે અને રામ નામની ઓળખ આપી દે એટલે બરોબર છે. એના હારે જ હાલવાનું છે. બાકી ગુરુને નથી જોવાના કે ગુરુ કેવા છે, કે ચીથરે ફાટેલ તૂટેલ લુગડે છે, ગંધાતા છે, ખાખી જેવા છે, એ નહીં જોવાનું. એમના વચન ઉપર ધ્યાન રાખી ગ્રહણ કરશું તો ચોક્કસ મારો વાલો આપણને જાણે ભેટા જેવો જ લાગે છે. મને તો ચાંય સેટો લાગતો નથી. જેવી જેવી સમજણ આવતી જાય છે ને એવો ગુરુને હું જાણે પાયે નજીક મારો વાલો લાગે છે મને. અને આ હાલી રહ્યો આ શુદ્ધ આત્મા ચાર: આત્મા, પરમાત્મા, શુદ્ધાત્મા અને મૂળ આત્મા. આપણે ઓળખવાની જ જરૂર છે, બીજું કાંઈ છે નહીં. આ એક શિવમાંથી જીવ જુદો પડ્યો છે, એને સુધારવાનો છે. બાકી કાંઈ બીજું છે નહીં. જે માયામાં ખૂટાઈ ગયો છે માયા બહાર કાઢવાનો છે. જે આપણી ઈર્ષા, અજ્ઞાનતા, મોહજાળ, માયા ખોટી લીપી રહ્યા છીએ, ખોટી રીતે લીપી રહ્યા છે, એને આપણે સમજી અને રહેવાનું છે. બીજું કાંઈ છે નહીં. માયામાં રહેતા છતાં માયા ન લાગવી જોઈએ. આ સમજણના ઘરમાં આવી જાય એટલે જાણે ગુરુ મહારાજ કે મારો શિવ ને ભેટી જ ગયા છીએ એમ જ લાગે છે આપણને. અને જાણે બસ મને તો એટલું જ દિલની અંદર હરખનો પાર જ નથી કે મને મારો રામ મળી ગયો છે. સમજ્યા? રામ તો ચાર હતા પણ ઓળખતા નહોતા ચોથા રામને. જે ન્યારો છે એને ઓળખ નહોતી આપણી. સમજ્યા? સીતારામ કરતા, રામ કરતા આજે રામ જેવાને ગુરુ કરવા પડ્યા, કૃષ્ણને કરવા પડ્યા, રામાપીરને કરવા પડ્યા. તો આપણે કઈ બુરીમાં? આ સમજણ વગેરે આપણે ભટક્યા છીએ. અવતાર લીધો પણ જાણે જાડા ઝપટામાં, જંગલમાં. છોકરા થયા, બાલ બચ્ચા થયા, રળવામાં રહ્યા, મોટા કરવામાં રહ્યા, પછી માયામાં ગયા, પહોંટામાં રહ્યા. પણ જે અસલ વસ્તુને તો સમજ્યા જ નહીં. હવે સમજ્યા છીએ તો શેષ ભાગ મારા જેવાનો રહેશે. શેષ ભાગ એટલે ડેલામાં આખો હાંડિયો વી ગયો ને કૂસડું બહાર રહ્યું, એ શેષ ભાગ મારો. હાલો, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. જેટલી મને સમજણ અંદરથી આવી એટલી મેં તમને વાત કરી. આવું ક્યારેક મૂકતા રહ્યો, એનો જવાબ તમને દેતી રહેજો આવડશે તો.